જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર। આજના ખાસ વિડીયોમાં આપણે જાણવાના છીએ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પુસ્તકની 23મા અધ્યાય પરની કથા, જે છે યાજ્ઞિક બ્રાહ્મણોની પત્નીઓની મુક્તિ। પરંતુ જો પહેલાં તમે 22મા અધ્યાય પરની કથા ન સાંભળી હોય, જે છે ગોપ કન્યાઓનું વસ્ત્રાહરણ, એ સાંભળવા પહેલાં વિનંતી, જે તમને આઈ બટન પર મળી જશે। ચાલો અત્યારે શરૂ કરીએ યાજ્ઞિક બ્રાહ્મણોની પત્નીઓની મુક્તિ। સવાર વીતી ગઈ। ગોપ બાળકોએ સવારે શિરામણ નાસ્તો નહીં કરેલ હોવાથી તેઓ ખૂબ જ ભૂખ્યા થયા હતા। તેઓ તુરંત કૃષ્ણ અને બલરામ પાસે ગયા અને કહ્યું, વહાલા કૃષ્ણ અને બલરામ, તમે બંને સર્વશક્તિમાન છો, તમે અનેક અસુરોને હણી શકો છો, પરંતુ આજે અમે ભૂખથી બહુ વ્યાકુળ છીએ અને તેથી ખૂબ બેચેન છીએ। અમારી ભૂખ સમે એવી કંઈક ગોઠવણ કૃપા કરીને કરો। પોતાના સખાઓની આ રીતની વિનંતીથી ભગવાન કૃષ્ણ અને બલરામ યજ્ઞ કરતા બ્રાહ્મણોની પત્નીઓ પ્રતિ દયાવાન થયા। આ પત્નીઓ ભગવાનની ભક્ત હતી, તેથી તેમના ઉપર કૃપા કરવા ભગવાને આ તક ઝડપી લીધી। તેઓ બોલ્યા, મારા વહાલા સખાઓ, નજીકમાં રહેલા બ્રાહ્મણોના ઘરે જાઓ। સ્વર્ગાદી ઉત્તમ લોકોની પ્રાપ્તિના હેતુથી તેઓ આંગીરસ નામે જાણીતા વૈદિક યજ્ઞકર્મોમાં રોકાયેલા છે। તમે સૌ તેઓની પાસે જાઓ। ભગવાન કૃષ્ણે મિત્રોને સાવધ કરતા કહ્યું, આ બ્રાહ્મણો વૈષ્ણવ નથી। તેઓ તમારા કૃષ્ણ અને બલરામ એ નામનું સ્તવન પણ કરી શકતા નથી। તેઓ વૈદિક ઋચાઓનું ગાન કરવામાં રોકાયેલા છે, પરંતુ વૈદિક જ્ઞાનથી મને પ્રાપ્ત કરવો કઠિન છે। તેઓને કૃષ્ણ અને બલરામ એ નામોનું હજી આકર્ષણ થયું નથી, તેથી મારા નામથી તેઓની પાસે કંઈ યાચના ન કરો, તે વધારે સારું છે। બલરામનું નામ લઈ તેઓની પાસે કાંઈ યાચના કરો, તે વધારે ઠીક રહેશે। સાધારણ રીતે દાન ઉચ્ચ વર્ણના બ્રાહ્મણોને અપાય છે, પરંતુ કૃષ્ણ અને બલરામ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા ન હતા। બલરામ ક્ષત્રિય વસુદેવના પુત્ર તરીકે તથા કૃષ્ણ વૃંદાવનમાં નંદ મહારાજ, જેઓ વૈશ્ય હતા, તેમના પુત્ર તરીકે જાણીતા હતા। આમ બંનેમાંથી એકેયે બ્રાહ્મણ કુળમાં જન્મ ન લીધો। એટલે કૃષ્ણે વિચાર કર્યો કે યજ્ઞ કરવામાં રોકાયેલા બ્રાહ્મણો ક્ષત્રિય અને વૈશ્યોને દાન આપવા તત્પર થાય નહીં એવો સંભવ છે। તેથી તેમણે કહ્યું, જો તમે બલરામનું નામ લઈ માગશો તો તે બ્રાહ્મણો મારા જેવા વૈશ્યને બદલે ક્ષત્રિયને દાન આપવાનું પસંદ કરશે। આમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આજ્ઞા હતી। બધા બાળકો બ્રાહ્મણો પાસે ગયા અને કંઈક દાન આપવા યાચના કરી। તેઓ તેમની પાસે હાથ જોડીને ગયા અને પૂજ્ય ભાવ દર્શાવવા ભૂમિ પર પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। તેઓએ કહ્યું, હે ભૂદેવો, કૃષ્ણ ભગવાન અને બલરામની આજ્ઞાથી અહીં આવેલા અમારી વિનંતી કૃપા કરીને સાંભળો। તમે તે બંનેને સારી રીતે ઓળખો છો એવું અમે ધારીએ છીએ અને સર્વ રીતે તમારું સૌભાગ્ય ઈચ્છીએ છીએ। કૃષ્ણ અને બલરામ અહીં નજીકમાં ગાયો ચરાવે છે અને અમે તેમની સાથે આવ્યા છીએ। તમારી પાસે ભોજનની આશાએ આવ્યા છીએ। તમે સૌ બ્રાહ્મણો ધર્મના સિદ્ધાંતોને જાણનારા છો। તમે જો અમને કાંઈ પણ દાનને પાત્ર માનતા હો તો અમને કંઈક ભોજન આપો। અમે કૃષ્ણ તથા બલરામની સાથે બેસી સૌ જમીશું। તમે માનવ સમાજમાં અત્યંત આદરણીય બ્રાહ્મણ છો અને ધાર્મિક વિધિને લગતા સર્વ સિદ્ધાંતો વિશેનું જ્ઞાન ધરાવો છો। એ બધા ગ્રામીણ બાળકો હતા અને એમને ધાર્મિક વિધિના વૈદિક સિદ્ધાંતોનું જ્ઞાન હોય એવી અપેક્ષા ન રખાય। પરંતુ તેમણે સૂચવ્યું કે કૃષ્ણ અને બલરામ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ અને બલરામ ભોજન માગતા ત્યારે છોકરાઓ તરત જ અચકાયા સિવાય તે આપી દેતા, કારણ ભગવદ્ ગીતામાં કહ્યું છે તે સર્વ યજ્ઞો વિષ્ણુ ભગવાનના સંતોષ માટે કરવામાં આવે છે। ગોપ બાળકોએ આગળ જણાવ્યું કે કૃષ્ણ અને બલરામ તરીકે વિષ્ણુ ભગવાન રાહ જોઈ રહ્યા છે, તેથી તમારી પાસે જે ભોજન સામગ્રીનો જથ્થો હોય તે તરત જ અર્પણ કરી દેવો જોઈએ। તેમણે બ્રાહ્મણોને એ પણ સમજાવ્યું કે ભોજન કેવી રીતે સ્વીકારાય। સામાન્ય રીતે વૈષ્ણવો અથવા ભગવાનના શુદ્ધ ભક્તો સાધારણ યજ્ઞોની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા નથી, પણ તેઓ દીક્ષા પશુશંસ શ્રોત્રામણ્ય તરીકે જાણીતી યજ્ઞવિધિઓ સારી રીતે જાણે છે। દીક્ષા વિધિ પતી ગયા પછી
અને પશુની આહુતિ આપવામાં આવે એ વિધિ પહેલાં અને શ્રોત્રામણી અથવા જેમાં મદ્ય અર્પણ કરાતો હોય તેવી વિધિ પહેલાં ભોજન લેવાની છૂટ આપવામાં આવે છે. છોકરાઓ બોલ્યા, આપની વિધિના આ તબક્કામાં અમે તમારું ભોજન લઈ શકીએ છીએ, કારણ હજુ સુધી તે નિષિદ્ધ બન્યું નથી, એટલે તમે અમને ભોજન આપી શકો છો. કૃષ્ણ અને બલરામના સાથીઓ સરળ સ્વભાવના બાળકો હતા, છતાં તેઓ વૈદિક યજ્ઞ વિધિઓમાં રોકાયેલા ઉચ્ચ કક્ષાના બ્રાહ્મણોને પણ માર્ગદર્શન આપી શકે તેવા હતા. પરંતુ કેવળ યજ્ઞવિધિ પરાયણ સ્માર્ત બ્રાહ્મણો ભગવાનના દિવ્ય ભક્તોનું માર્ગદર્શન સમજી શક્યા નહીં. તેઓ ભગવાન કૃષ્ણ અને બલરામની આ યાચનાને પણ કદર કરી શક્યા નહીં. તેમણે કૃષ્ણ અને બલરામની તરફેણમાં બધી દલીલો સાંભળી, પરંતુ તેમણે તેમની દરકાર ન કરી અને ગોપ બાળો સાથે વાત કરવાની ના પાડી. વૈદિક યજ્ઞવિધિ વિશેના જ્ઞાનમાં અત્યંત પારંગત હોવા છતાં આવા ભક્તિહીન બ્રાહ્મણો ગર્વને લીધે પોતાની જાતને સર્વોચ્ચ માને છે. તેઓ ખરી રીતે આજ્ઞાની અને મૂર્ખ છે. ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે ભગવાન કૃષ્ણને ઓળખવા અંગેનો વેદોનો હતો. તેઓ સમજતા નથી, તેથી તેઓની સર્વ પ્રવૃત્તિઓ નિરુપયોગી છે. વૈદિક જ્ઞાન અને વિધિઓમાં તેમણે પ્રગતિ કરી છે, છતાં તેઓ કૃષ્ણને સમજતા નથી, એટલે તેમનું વૈદિક જ્ઞાન ઉપરછલ્લું છે. ચૈતન્ય મહાપ્રભુએ એવો કિંમતી અભિપ્રાય દર્શાવ્યો છે કે મનુષ્ય બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાની જરૂર નથી. જો તે કૃષ્ણને અથવા કૃષ્ણ ભગવાનને સમજે તો તે બ્રાહ્મણથી વિશેષ છે અને આધ્યાત્મિક ગુરુ થવાને સંપૂર્ણ રીતે યોગ્ય છે. યજ્ઞની પ્રવૃત્તિઓ દરમિયાન વિવિધ પ્રકારની વિગતોનું પાલન કરવું પડે છે અને તેઓ સામૂહિક રીતે દેશ તરીકે જાણીતી છે. તે આ પ્રમાણે છે: કાલ એટલે સમય, પૃથક દ્રવ્ય એટલે વિવિધ પ્રકારની પૂરેપૂરી સાધન સામગ્રી, મંત્ર એટલે ઋચા, તંત્ર એટલે શાસ્ત્રો, અગ્નિ એટલે દેવતા, ઋત્વિજ એટલે વિધિ કરાવનાર વિદ્વાન બ્રાહ્મણો, ઋતુ એટલે સ્વયં યજ્ઞ, યજમાન એટલે યજ્ઞ કરનાર અને ધર્મ એટલે વિધિ. આ સર્વ કૃષ્ણના સંતોષ માટે છે. એ નિશ્ચિત છે કે તેઓ સર્વ યજ્ઞોના ખરેખર ભોગતા છે, કારણ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેઓ પરમ સત્ય છે કે જ્યાં મન ઇન્દ્રિયો પહોંચી શકતા નથી, તેઓ સાધારણ બાળમાનવ દેહમાં પ્રગટ થયા જણાય છે. પરંતુ જે લોકોને પોતાના શરીર સાથે તાદાત્મ્ય છે, તેઓને આ બાળ સ્વરૂપમાં દેખાતા ભગવાનને સમજવા અત્યંત મુશ્કેલ છે. ભૌતિક શરીરની સગવડો અને સ્વર્ગ તરીકે જાણીતા ઉચ્ચ લોકોની પ્રાપ્તિમાં બ્રાહ્મણોને ખૂબ રસ હતો, એટલે તેઓ કૃષ્ણની સ્થિતિને સંપૂર્ણ રીતે સમજવા માટે અશક્તિમાન હતા. જ્યારે ગોપબાળોએ જોયું કે બ્રાહ્મણોએ તેમની સાથે બોલવું બંધ કર્યું, ત્યારે તેઓ ખૂબ હતાશ થયા. ત્યાર પછી તેમણે કૃષ્ણ ભગવાન અને બલરામ પાસે જઈને જે બન્યું હતું તે જણાવ્યું. તે સાંભળી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હસવા લાગ્યા. તેમણે કહ્યું કે બ્રાહ્મણોએ ના પાડી, તેથી તેઓએ ઉદાસ ન થવું જોઈએ, કારણ ભિક્ષા એ રીતે જ મગાય છે. તેમણે તેઓને ખાતરી કરાવી કે જ્યારે મનુષ્ય વસ્તુઓ એકઠી કરવામાં કે ભિક્ષાવૃત્તિમાં જોડાયેલો હોય ત્યારે તે દરેક જગ્યાએ સફળ થશે એમ ન ધારવું જોઈએ. સંભવ છે કે તેને કેટલીક જગ્યાએ નિષ્ફળતા પણ મળે, પરંતુ તેથી હતાશ ન થવું જોઈએ. ત્યાર પછી કૃષ્ણ ભગવાને બધા છોકરાઓને ફરીથી જવાનું કહ્યું, પરંતુ આ વખતે યજ્ઞમાં રોકાયેલા બ્રાહ્મણોની પત્નીઓ પાસે જવાનું કહ્યું. તેમણે તેમની એવી પણ માહિતી આપી કે બ્રાહ્મણ પત્નીઓ મહાન ભક્તો હતી. તેઓ હંમેશા અમારા જ વિચારમાં તલ્લીન રહે છે. ત્યાં જાઓ અને મારા તથા બલરામના નામે કંઈક ભોજન માગો. મને ખાતરી છે કે તેઓ તમારી ઈચ્છા પ્રમાણે જેટલી જોઈએ એટલી ભોજન સામગ્રી તમને આપશે. કૃષ્ણ ભગવાનનો આ હુકમ લઈને છોકરાઓ તરત જ બ્રાહ્મણોની પત્નીઓ પાસે ગયા. તેઓને ઘરમાં ઘરેણાંનો સુંદર શણગાર સજીને બેઠેલી જોઈ સર્વ રીતે આદરથી વંદન કરી છોકરાઓ બોલ્યા, વહાલી માતાઓ, કૃપા કરી અમારા નમ્ર વંદન સ્વીકારો અને અમારી વિનંતી સાંભળો. આપને જણાવવાની અમને રજા લઈએ છીએ કે ભગવાન કૃષ્ણ અને બલરામ નજીકમાં છે. તેઓ ગાયોને લઈ અહીં આવ્યા છે અને અમે એમના આદેશથી અહીં આવ્યા છીએ. અમે બધા ખૂબ ભૂખ્યા થયા છીએ, એટલે આપની પાસે કંઈક ભોજનની આશાએ આવ્યા છીએ. કૃપા કરી કૃષ્ણ બલરામ અને અમારા માટે કંઈક ખાવાનું આપો.
આ સાંભળ્યા પછી તરત જ બ્રાહ્મણ પત્નીઓ કૃષ્ણ અને બલરામને મળવા આતુર બની. આ બધું સ્વાભાવિક હતું. કૃષ્ણ અને બલરામના મહત્વ વિશે તેમને ખાતરી કરાવવાની જરૂર ન હતી. તેઓના નામ સાંભળતાની સાથે જ તેઓ તેમના દર્શનાર્થે અધીરી બની. કૃષ્ણ સંબંધે સતત ચિંતનમાં તેઓ એટલી બધી આગળ વધી હતી કે તેઓ સર્વશ્રેષ્ઠ ચમત્કારિક ધ્યાનમાં મગ્ન રહેતી હતી. પછી બધી સ્ત્રીઓ જુદા જુદા પાત્રોમાં સુંદર સુંદર પકવાન ભરવા લાગી ગઈ. યજ્ઞ ઉજવાને લીધે વિવિધ પ્રકારના પકવાનો ખૂબ જ સ્વાદિષ્ટ હતા. ભોજનના પાત્રો તૈયાર કરી તેઓ તેમના અત્યંત પ્રિય પાત્ર કૃષ્ણ પાસે નદીઓ જેમ સાગર તરફ વળે તે રીતે જવા તૈયાર થઈ ગઈ. લાંબા સમયથી એ સ્ત્રીઓ કૃષ્ણ દર્શાવેલી હતી, પરંતુ જ્યારે તેઓ તેમના દર્શનને જવા માટે ઘેરથી નીકળવા તૈયાર થઈ ત્યારે તેમના પતિદેવો, પિતા, પુત્રો અને સગા વહાલોને તેમની જવાની ના પાડી. પરંતુ તે સ્ત્રીઓ માની નહીં. જ્યારે ભક્તને કૃષ્ણના આકર્ષણ દ્વારા આહ્વાન થાય છે ત્યારે તે દેહના બંધનની પરવા કરતો નથી. સર્વત્ર વનસ્પતિ, નવવિકસિત વેલાના માંડવા અને પુષ્પોને લીધે સમુદ્ર બનેલા યમુનાના કાંઠે આવેલા વૃંદાવનના વન પ્રદેશમાં એ સ્ત્રીઓએ પ્રવેશ કર્યો. એ વનમાં તેમણે કૃષ્ણ અને બલરામને તેમના વહાલા બાળ સખાઓ સાથે ગાયો ચરાવતા જોયા. બ્રાહ્મણ પત્નીઓએ જોયું કે કૃષ્ણે સુવર્ણની જેમ ચળકતા પીતાંબર ધારણ કર્યા હતા, ગળે વૈજયંતી માળા અને મસ્તક પર મોરપીંછ ધારણ કર્યા હતા. વૃંદાવનની ગેરુ વગેરે માટીના લેપથી શોભતા હતા તથા તેઓ નાટકના મંચ પર નૃત્ય કરી રહ્યા હતા. નટવર જેવા બરાબર લાગતા હતા. તે સ્ત્રીઓને તેમને એક હાથમાં કમળ પુષ્પ ધારણ કરેલા અને બીજો હાથ પોતાના મિત્રના ખભા પર રાખેલા જોયા. તેમના કાનમાં પોયણીનો શણગાર હતો. તેમણે તિલક કર્યું હતું અને તે મંદ મધુર સ્મિત કરી રહ્યા હતા. બ્રાહ્મણ પત્નીઓએ જેમના વિશે પોતે આટલું બધું સાંભળ્યું હતું, જેઓ તેમને આટલા બધા વહાલા હતા અને જેમનામાં તેઓના મન ક્યારના ડૂબી ગયા હતા, એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દર્શન સાક્ષાત રીતે કર્યા. હવે તેમણે પોતાની આંખો વડે સન્મુખ પૂર્ણ પુરુષોત્તમને જોઈ તેમના દર્શન થયા. કૃષ્ણ તેઓની આંખો દ્વારા તેઓના હૃદયમાં પ્રવેશ્યા. તેઓ કૃષ્ણને હૃદયમાં ધરાઈને આલિંગન કરવા લાગી અને તરત જ તેમની વિરહ વેદના શમી ગઈ. જાણે મોટા મોટા ઋષિઓ પોતાની જ્ઞાન વૃદ્ધિને લીધે પ્રભુના અસ્તિત્વમાં વિલીન થઈ રહ્યા હોય તેવું આ દ્રશ્ય હતું. દરેક વ્યક્તિના હૃદયમાં વસતા પરમાત્મા તરીકે કૃષ્ણ ભગવાન તેમના મન સમજી શક્યા. તેઓ તેમના સગા સંબંધીઓ, પિતાઓ, પતિદેવો, ભાઈઓ વગેરેનો સર્વ રીતે વિરોધ હોવા છતાં પોતાના ઘરનું તમામ કામકાજ છોડી દઈને તેમની પાસે આવી પહોંચી હતી, જે તેમનું જીવન અને પ્રાણ હતા. તે કૃષ્ણના જ દર્શને તેઓ આવી હતી. હકીકતમાં તેઓ ભગવદ્ ગીતામાં કૃષ્ણે આપેલા બોધનું પાલન કરી રહી હતી કે મનુષ્યએ પોતાની સર્વ પ્રકારની વ્યવહારિક અને ધાર્મિક ફરજો છોડી દઈને ભગવાનને શરણે જવું જોઈએ. બ્રાહ્મણ પત્નીઓ હકીકતમાં ભગવદ્ ગીતામાં એ બોધનું અક્ષરક્ષ પાલન કરી રહી હતી. એટલે કૃષ્ણ અત્યંત ઉદાર હાસ્ય કરતા હતા. તેમને કહેવા લાગ્યા, આ બાબતમાં એક વસ્તુનું ધ્યાનમાં રાખવા જોઈએ કે જ્યારે કૃષ્ણ સ્ત્રીઓના હૃદયમાં પ્રવેશ્યા અને જ્યારે તેમણે તેઓને આલિંગન લીધું અને તેમનામાં એક રાગ થવાનો દિવ્યાનંદ પ્રેર્યો, ત્યારે કૃષ્ણ ભગવાને અથવા વ્યક્તિગત રીતે તે બ્રાહ્મણ પત્નીઓએ પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવ્યું ન હતું. પ્રભુ અને સ્ત્રીઓ દરેકનું શરીર જુદું હોવા છતાં તેઓએ જીવનમાં હૃદયનું એકત્વ અનુભવ્યું હતું. જ્યારે કોઈ પ્રિયજન પોતાની જરા સરખી અંતર્ગત જુદાઈની લાગણીઓ પણ વિસારીને પોતાના પ્રિયતમને આધીન થાય છે ત્યારે એકતા સર્જાય છે. ચૈતન્ય મહાપ્રભુએ પોતાના શિક્ષામસ્ત આપણને ભગવાન સાથે એકત્વ સાધવાની આ રીત શીખવી છે. ભગવાન કૃષ્ણ ભલે પોતાને યોગ્ય લાગે તે રીતે કાર્ય કરે, પરંતુ ભક્તજને ભગવાનની સર્વ ઈચ્છામાં હંમેશા એકતા અને એકમતી રાખવી જોઈએ. બ્રાહ્મણ પત્નીઓએ ભગવાન કૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં આ રીતની એકતા પ્રગટ કરી. કૃષ્ણે તેઓનું આ શબ્દોથી સ્વાગત કર્યું, મારી વહાલી બ્રાહ્મણ પત્નીઓ, તમે સર્વ અત્યંત ભાગ્યશાળી છો. તમે સૌ ભલે આવ્યા. કૃપા કરીને મને જણાવો કે હું તમારા માટે શું કરું. મારા દર્શનાર્થે સગા સંબંધીઓ,
પિતાઓ, ભાઈઓ અને પતિદેવોના સર્વ નિયંત્રણો અને હેરાનગતિની પરવા કર્યા સિવાય તમારું અહીં આવવાનું તદ્દન યોગ્ય છે. જે આ પ્રમાણે કરે છે તે જ ખરેખર પોતાનું હિત સમજે છે, કારણ કે નિહેતુક અથવા અવરોધોને ન ગણકારી મારી દિવ્ય સ્નેહાળ સેવાઓમાં જોડાવું એ જીવાત્માઓ માટે ખરેખર મંગલમય છે. અહીં કૃષ્ણ એમ પુરવાર કરે છે કે બધાત્માની પરિપૂર્ણ ભૂમિકા તેમની શરણાગતિ છે. મનુષ્યએ બીજી સર્વ પ્રકારની જવાબદારીઓ ત્યજી દેવી જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સંપૂર્ણ રીતે સમર્પણ એ બધાત્મા માટે સર્વોચ્ચ મંગળમય માર્ગ છે, કારણ સર્વોચ્ચ પ્રભુ સર્વોચ્ચ સ્નેહનો વિષય છે. દરેક વ્યક્તિ છેવટે તો કૃષ્ણને ચાહે છે, પરંતુ પોતાના જ્ઞાનના વિકાસ પ્રમાણે એને સાક્ષાત્કાર થાય છે. વ્યક્તિને એવું ભાન થાય છે કે તેનું સાચું સ્વરૂપ દૈવી આત્મા છે, અને દૈવી આત્મા બીજું કંઈ જ નહીં પરંતુ સર્વોચ્ચ પ્રભુનો અવિભાજ્ય અંશ છે. એટલે સર્વોચ્ચ પ્રભુ જ સ્નેહનું અંતિમ ધ્યેય છે, અને આ પ્રમાણે મનુષ્યએ તેમના શરણે જવું જોઈએ. બધાત્મા માટે શરણાગતિ પરમ મંગલમય ગણાય છે. આપણું જીવન, મિલકત, ઘર, પત્ની, બાળકો, મકાન, દેશ, સમાજ અને સર્વ સાધન સામગ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો વિસ્તાર હોવાથી આપણને ખૂબ પ્રિય લાગે છે. ભગવાન જ સ્નેહનું કેન્દ્ર બિંદુ છે, કારણ કે તે આપણી વિવિધ સ્થિતિ પ્રમાણે એટલે કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્થિતિ પ્રમાણે પોતાની જાતનો વિસ્તાર કરી સૌને સર્વાનંદ આપે છે. મારી વહાલી બ્રાહ્મણ પત્નીઓ, કૃષ્ણ બોલ્યા, તમે તમારા ઘરે પાછા જઈ શકો છો. તમે તમારી જાતે યજ્ઞની પ્રવૃત્તિઓમાં ભાગ લો અને તમારા પતિદેવોની સેવા અને ઘરના કામકાજમાં જોડાઈ જાઓ. એટલે તમારા પતિદેવો તમારાથી રાજી થશે અને તેમણે શરૂ કરેલો યજ્ઞ પણ સારી રીતે પૂરો થશે. છેવટે તો તમારા પતિ દેવો જ ગૃહસ્વામી છે. તમારી મદદ વિના તેઓ તેમના નિશ્ચિત ધર્મોનું પાલન કેવી રીતે કરી શકશે? બ્રાહ્મણોની પત્નીઓએ જવાબ દીધો, વહાલા સ્વામી, આવી સલાહ આપની સોંપતી નથી. તમારું સર્વકાળને માટે વચન છે કે તમે તમારા ભક્તોનું હંમેશને માટે રક્ષણ કરશો, અને હવે તમારે આ વચન પાળવું જોઈએ. જે કોઈ મનુષ્ય આવીને આપનું શરણ સ્વીકારે છે તે કોઈ દિવસ ભૌતિક અસ્તિત્વની બધાવસ્થામાં પાછો જતો નથી. અમે આશા રાખીએ છીએ કે તમે હવે તમારું વચન પાળશો. અમે તુલસીપત્રથી આચ્છાદિત થયેલા તમારા ચરણ કમળનું સરણું સ્વીકાર્યું છે. એટલે હવે અમારા કહેવાતા સગા વહાલો, મિત્રો અને સમાજમાં પાછા ફરવાની અમે આપના ચરણ કમળોનું શરણું છોડી દેવાની અમને જરા ઈચ્છા નથી. વળી ઘરે પાછા ફરીને અમે શું કરીએ? અમારા પતિદેવો, ભાઈઓ, પિતાઓ, માતાઓ અને અમારા મિત્રો સૌને અમે ક્યારનાય ત્યાગ કર્યો છે, તેથી તેઓ અમારી રાહ જોતા નથી. એટલે અમારે હવે પાછા ફરવાનું કોઈ આશ્રય સ્થાન નથી. તેથી કૃપા કરીને ઘરે પાછા ફરવાનું અમને ન જણાવશો. અમને આપના ચરણ કમળમાં જ સ્થાન આપો, જેથી અમે સદૈવ આપના રક્ષણ નીચે રહી શકીએ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાને જવાબ આપ્યો, મારી વહાલી સન્નારીઓ, તમે એટલી ખાતરી રાખજો કે તમે પાછા ફરશો તો તમારા પતિદેવો તમારા પ્રત્યે બેદરકાર નહીં રહે. વળી તમારા ભાઈઓ, દીકરાઓ અને પિતાઓ તમને સ્વીકારવાની ના નહીં પાડે. તમે મારા શુદ્ધ ભક્ત છો, તેથી તમારા સગા સંબંધીઓ અને સાધારણ જનસમાજ એકલાને જ નહીં પરંતુ સર્વ દેવતાઓને પણ તમારાથી સંતોષ થશે. દરેક વ્યક્તિના હૃદયમાં કૃષ્ણ પરમાત્મા તરીકે રહેલા છે. જ્યારે કોઈ મનુષ્ય કૃષ્ણ ભગવાનનો શુદ્ધ ભક્ત થાય છે ત્યારે તરત જ તે દરેક જણને પ્રસન્નકારી નીવડે છે. કૃષ્ણ ભગવાનનો શુદ્ધ ભક્ત કોઈ પણ મનુષ્યને કોઈ દિવસ નુકસાનકારક હોતો નથી. ડાહ્યો માણસ શુદ્ધ ભક્તોનો દુશ્મન હોઈ શકે નહીં. મારા પ્રત્યેનો દિવ્ય સ્નેહ શારીરિક સંબંધ પર આધાર રાખતો નથી. કૃષ્ણે આગળ જણાવ્યું, પરંતુ જે કોઈ મનુષ્ય કે જેનું મન હંમેશને માટે મારામાં પરોવાયેલું છે તે ટૂંક સમયમાં મારી પાસે મારા સનાતન સહવાસ માટે આવશે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાને આ પ્રમાણે શિખામણ આપ્યા પછી સર્વ બ્રાહ્મણ પત્નીઓ પોતપોતાના પતિદેવોના ઘરે પાછી ફરી. પોતાની પત્નીઓને ઘરે પાછી ફરેલી જોઈ રાજી થયેલા બ્રાહ્મણોએ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સાથે બેસીને યજ્ઞો પરિપૂર્ણ કર્યા. વૈદિક સિદ્ધાંત પ્રમાણે પતિ અને પત્નીએ સાથે બેસીને ધાર્મિક વિધિ કરવાની હોય છે. જ્યારે બ્રાહ્મણ પત્નીઓ પાછા ફરી ત્યારે વિધિ બરાબર અને સુંદર રીતે ઉજવાઈ.
પરંતુ એક બ્રાહ્મણ પત્નીએ કે જે બળજબરીના કારણે કૃષ્ણના દર્શને જઈ શકી ન હતી, તેણે ભગવાનના સાંભળેલા શારીરિક લક્ષણોનું સ્મરણ કર્યું અને તેમના ચિંતનમાં સંપૂર્ણપણે તલ્લીન થઈ કુદરતના કાયદા પ્રમાણે બંધાયેલા પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો. આનંદ ધન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી ગોવિંદે સાધારણ મનુષ્ય સ્વરૂપે પોતાના દિવ્ય લીલા ચિત્ર પ્રગટ કર્યા અને બ્રાહ્મણ પત્નીઓએ અર્પણ કરેલું ભોજન ધરાઈને સ્વીકાર્યું. આ રીતે તેમણે સાધારણ માણસોનો કૃષ્ણ ભાવનામાં આકર્ષાયો. વળી પોતાના શબ્દો અને સૌંદર્યથી વૃંદાવનમાં સર્વ ગાયો, ગોપ બાળકો અને ગોપીઓને પણ આકર્ષાયા. કૃષ્ણ પાસેથી બ્રાહ્મણ સ્ત્રીઓએ પાછી ફર્યા બાદ યજ્ઞ પ્રવૃત્તિઓમાં કામ કરી રહેલા બ્રાહ્મણોને ભોજન માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની અવગણના કરવાના બદલે ભારે પસ્તાવો થયો અને તેના કારણે તેઓ શોક કરવા લાગ્યા. તેઓ છેવટે પોતાની ભૂલ સમજી શક્યા કે વૈદિક વિધિવાળી પ્રવૃત્તિઓમાં રોકાયેલા તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની થોડાક ભોજનની માગણી પ્રત્યે બેદરકાર રહ્યા હતા. તેઓ પોતાની પત્નીઓની શ્રદ્ધા અને ભક્તિ જોઈ પોતાની જાતને ધિક્કારવા લાગ્યા. તેમને ખૂબ પસ્તાવો થયો કે તેમની પત્નીઓએ શુદ્ધ ભક્તિમય સેવાની ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરી હતી, જ્યારે તેઓ પોતે થોડું ઘણું પણ સમજી શક્યા નહીં કે કેવી રીતે પ્રભુ પ્રેમ કેળવવો અને ભગવાનની દિવ્ય પ્રેમમય સેવા કરવી. તેઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા. બ્રાહ્મણો તરીકેના આ જન્મને ધિક્કાર હજો. આપણા સર્વ વૈદિક સાહિત્યના શિક્ષણને ધિક્કાર. મોટા મોટા યજ્ઞો ઉજવવા અને બધા નીતિ નિયમોનું પાલન કરવું એનો શું લાભ? આપણા કુળને ધિક્કાર છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સર્વ વિધિ વિધાનોનું આપણે અત્યંત ઝીણવટથી પાલન કરી શકીએ, તેથી શું આ બધું ચૂલ્લામાં પડો? કારણ હજુ સુધી મન, શરીર અને ઇન્દ્રિયોના તર્ક વિતર્કથી પર એવી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની દિવ્ય પ્રેમમય સેવા આપણા હૃદયમાં આપણે વિકસાવી શક્યા નથી. વૈદિક વિધિ વિધાનોમાં નિષ્ણાંતો એવા બ્રાહ્મણો સાચી રીતે દિલગીર થયા હતા, કારણ કે કૃષ્ણ ભાવના વિકસાવ્યા સિવાય ધાર્મિક કર્તવ્યોનું સર્વ પ્રકારે પાલન થાય તો તેથી કેવળ સમય અને શક્તિ નિરર્થક જાય છે. તેઓ અંદરો અંદર વાત કરવા લાગ્યા. કૃષ્ણની બહિરંગ માયા એટલી બધી બળવાન છે કે તેનાથી ઉત્પન્ન થતી બ્રાહ્મણા મોટામાં મોટા ચમત્કારિક યોગીને પણ મુશ્કેલીમાં મૂકી દે છે. માનવ સમાજના બીજા સર્વ વિભાગોના ગુરુઓ તરીકે ગણનારા અમારા જેવા નિષ્ણાંત બ્રાહ્મણો પણ બહિરંગ શક્તિવાળા માયાથી બ્રહ્મચિત્ત બન્યા છીએ. પરંતુ જુઓ તો ખરા આ ભાગ્યશાળી સ્ત્રીઓ જેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને કૃષ્ણને પોતાનું સમગ્ર જીવન પૂર્ણ ભક્તિ અર્પણ કર્યું છે, તેઓ કેટલી બધી ભાગ્યશાળી છે. કૌટુંબિક ગૃહજીવન એ ભૌતિક દુઃખોમાં સતત સબળતા રહેવાનો ખરેખર અંધારો કૂવો છે. સામાન્ય રીતે સ્ત્રીઓ સરળ હૃદયવાળી હોવાથી સહેલાઈથી કૃષ્ણ ભાવના અપનાવે છે અને જ્યારે તેઓને કૃષ્ણ પ્રત્યે સ્નેહ જાગે છે ત્યારે તેઓ સહેલાઈથી માયાની પકડમાંથી મુક્તિ મેળવે છે. આ પકડમાં કહેવાતા બુદ્ધિશાળી અને વિદ્વાન માણસો પણ છૂટી શકતા નથી. વૈદિક આદેશો પ્રમાણે સ્ત્રીઓને દેહના શુદ્ધિકરણ માટે ઉપનયન સંસ્કારની દીક્ષા લેવાની અથવા આધ્યાત્મિક ગુરુના આશ્રયમાં જઈ બ્રહ્મચારિણી તરીકે રહેવાની છૂટ આપવામાં આવતી નથી. તેમને શિષ્ય પરંપરાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેતું નથી. વળી તેઓ આત્મસાક્ષાત્કાર અથવા તાત્વિક ચર્ચા વિચારણા માટે અત્યંત નિષ્ણાંત હોતી નથી અને સ્વભાવથી પણ તેઓ શુદ્ધ નથી. વળી તેઓ શુભ મંગલમય પ્રવૃત્તિઓમાં ખૂબ જ આસક્ત હોતી નથી. પરંતુ કેવી આશ્ચર્યની વાત છે કે તેમણે યોગેશ્વર કૃષ્ણ ભગવાન માટે દિવ્ય પ્રેમ વિકસાવ્યો હતો. બ્રાહ્મણોએ ઉદ્ગાર કાઢ્યા. તેઓ કૃષ્ણ પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા અને ભક્તિમાં આપણા સૌથી આગળ વધી ગઈ છે. જીવનના ભૌતિક માર્ગોમાં વધુ પડતી આસક્તિને લીધે અમે સર્વ શુદ્ધિકરણ ક્રિયાઓમાં નિષ્ણાંત ગણાઈએ છીએ. અમને અમારા ધ્યેય વિશે ખરેખર કાંઈ ખબર ન હતી. જો કે ગોપ બાળકોએ અમને કૃષ્ણ અને બલરામનું સ્મરણ કરાવ્યું હતું, છતાં અમે તેમને ન ગણકાર્યા. હવે અમે ધારીએ છીએ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને પોતાના મિત્રોને મોકલીને અમારી પાસે ભોજન માગવાના બહાને અમારા ઉપર અનુગ્રહ કરવાની યુક્તિ કરી હતી. તેમની ભૂખ તો તે જ વખતે તેઓ સ્વેચ્છાએ સંતોષી શક્યા હોત. જો કોઈ વ્યક્તિ કૃષ્ણના સર્વશક્તિમાનપણાનો અસ્વીકાર કરતા એમ કહે કે તેઓ જીવન નિર્વાહ માટે
ગાયો ચરાવતા હતા અને તો તેઓ ખરેખર ભૂખ્યા હતા, તો તે તર્ક બરાબર નથી. જેમના ચરણવિંદનું સેવન સ્વયં લક્ષ્મીજી નિત્ય કરે છે, તેમની પાસે કોઈ વસ્તુના અભાવનો પ્રશ્ન જ ઊભો નથી થતો. આવા વખતે તો સ્વયં લક્ષ્મીજી પોતાના ચંચલ સ્વભાવને દૂર કરી સત્વર સઘળી જરૂરિયાતો હાજર કરે. બ્રહ્મ સંહિતા જેવા વૈદિક સાહિત્યમાં એમ કહ્યું છે કે એક નહીં પરંતુ અસંખ્ય ભાગ્યલક્ષ્મીઓ કૃષ્ણના પોતાના ધામમાં રહી પ્રભુની ખૂબ જ માનપૂર્વક સેવા કરી રહી છે. એટલે કૃષ્ણે બ્રાહ્મણો પાસે ભોજનની યાચના કરી એમ વિચારવું એ નર્યો ભ્રામક વિચાર છે. હકીકતમાં સુખ ભક્તિમય સેવા સ્વીકારીને તેઓને પોતાની કૃતજ્ઞતા દર્શાવવાની તક આપી હતી. વૈદિક વિધિમાં વપરાતી સાધન સામગ્રી, યોગ્ય જગ્યા, યોગ્ય સમય, ક્રિયાકાંડાત્મક વિધિ કરવા માટે વપરાતી વિવિધ વસ્તુઓ, વૈદિક ઋચાઓ, આવી યજ્ઞ વિધિ કરાવવાને શક્તિમાન ઋત્વિજ, અગ્નિ દેવતાઓ, યજ્ઞ કરાવનાર યજમાન અને ધાર્મિક સિદ્ધાંતો એ સર્વ કૃષ્ણને ઓળખવા માટે છે. કારણ કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, તત્ સર્વોચ્ચ ભગવાન વિષ્ણુ છે અને સર્વ યોગીઓના યોગેશ્વર છે. બ્રાહ્મણોએ કહ્યું તેઓ યદુવંશીઓમાં બાળ સ્વરૂપે પ્રગટ થયા છે, એટલે આપણે મૂર્ખાઈને લીધે તેઓને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપે ઓળખી શક્યા નથી. પણ બીજી રીતે એમને ગૌરવ છે કે અમારી રૂઢિચુસ્ત સ્થિતિના બંધનમાં જ ન જકડાતા અમારી આવી સર્વશ્રેષ્ઠ ગુણિયલ પત્નીઓ ભગવાનની વિશુદ્ધ દિવ્ય સેવામાં રત છે. તેમની માયાના આવરણ નીચે અમે સકામ પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહીએ છીએ. તેઓ ભગવાન કૃષ્ણના ચરણ કમળમાં અમારા આદરપૂર્વક વંદન હો. અમને સંપૂર્ણ રીતે ક્ષમા કરવા જેટલા દયાળુ થવા પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, કારણ કે અમે એમની બહિરંગ માયાશક્તિમાં જકડાયેલા છીએ. અમે તેમના દિવ્ય મહિમાને ન જાણતા તેમની આજ્ઞાનો અનાદર કર્યો છે. બ્રાહ્મણોએ પોતાની પાપી પ્રવૃત્તિ બદલ પશ્ચાતાપ કર્યો. તેઓ કૃષ્ણની પાસે જાતે જઈ તેમને પ્રણામ કરવા ઈચ્છતા હતા, પરંતુ કંસના ભયને લીધે તેઓ જઈ ન શક્યા. બીજા શબ્દોમાં કહીએ તો ભક્તિમય સેવા દ્વારા શુદ્ધ થયા વિના પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સંપૂર્ણ રીતે શરણે જવું ઘણું મુશ્કેલ છે. વિદ્વાન બ્રાહ્મણો અને તેમની પત્નીઓનું દ્રષ્ટાંત સ્પષ્ટ છે. બ્રાહ્મણ સ્ત્રીઓ શુદ્ધ, પૂરેપૂરી ભક્તિમય સેવાપરાયણ હતી, એટલે તેમને કોઈ પણ પ્રકારના વિરોધની પરવા ન હતી. તેથી તરત જ તે કૃષ્ણ પાસે ગઈ. પરંતુ બ્રાહ્મણો ભગવાનનું સર્વોચ્ચપણું જાણતા હોવા છતાં અને પશ્ચાતાપ કરવા છતાં કંસ રાજાથી હજુ પણ ડરતા હતા, કારણ કે તેઓ હજુ પણ સકામ પ્રવૃત્તિઓમાં અત્યંત આસક્ત હતા. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના યાજ્ઞિક બ્રાહ્મણોની પત્નીઓનું મુક્તિ એ નામના 23મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. તો દર્શક મિત્રો, આ કથા જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમે તમને મળીએ નેક્સ્ટ વિડીયોમાં 24મા અધ્યાય પરની કથા જે છે ગિરિ ગોવર્ધન પૂજા એ જાણવા સબસ્ક્રાઈબ કરી શકો. ધન્યવાદ.